હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના અમે જતા હતા અમારા ખેતરે. તો આજે હું તમને મારું ખેતર બતાવું. હાલો, તો અમે પહોંચી આવ્યા ખેતરે, પણ ખેતરના બારે આ કંઈક આની વેલ હતી. હવે આને શું કહેવાય એ તો મને ખબર નથી, પણ મારા હસબન્ડે કીધું કે આજે નાનકી નાનકી હોય ને ખવાય, ખાવામાં બહુ જ મસ્ત લાગે. તો મેં ટ્રાય કરી, ખાવામાં તો મસ્ત લાગતી હતી, પણ આનું નામ શું છે એ મને તો ખબર નથી, પણ તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. પછી મેં થોડીક એ ખાધી અને પછી ગઈ હું મારા ખેતરે. તો ખેતરમાં જે ગુવાર હતી એની ફરીઓ હું વીણતી હતી. કોને કોને ગુવારનું શાક ખાવું પસંદ છે કમેન્ટ કરીને કહેજો. તો મને કાંઈ એક્સપિરિયન્સ નથી, આ તમે જોયો એટલે મન થયો ગુવારની ફરી લેવાનું, એટલે હું તોડવા બેસી ગઈ. આમાં તો બહુ જ થોડીક જ હતી એ છોડમાં. પછી ત્યાંથી લઈ લીધી. પછી મગ થયા હતા તો બસ મગની ફરી તોડી લીધી. જો તમને મગ બતાવું. પછી હું તો જે મસ્ત મસ્ત મગ હતા એ બધા ખાતી હતી. પછી અમે થાકી ગયા એટલે થોડીક વાર બેઠા અને મસ્તી કરતા હતા, અને બેઠા બેઠા બાજુમાં જે છોડ હતા એમાંથી મગ લઈને મગની ફરી ખાતા હતા. તો પછી બાજુવાળા ખેતરમાં જવાનું થયું. તો અમે આ જુવારમાંથી નીકળી અને બાજુવાળા ખેતરમાં પહોંચી આવ્યા. પછી આ બધી ગુવારની ફરી અમે વીણી હતી આજે. પછી બધી પેક કરી નાખી અને પછી અમે ઘરે પહોંચી આવ્યા. ઘરે આવીને ફટાફટ નાહી લીધો પહેલાં. પછી આજે ચણાચોલી ધોવાના હતા બધાએ, તો પછી ચણાચોલી ધોઈ લીધા અને પછી નાહીને તૈયાર થઈ ગયો. આજે અમે આવ્યા હતા જંગી. અહીંયા તરત પીરની દરગાહ છે, ત્યાં અમે દર્શન માટે આવ્યા હતા. તો તમને આખું મંદિર બતાવું અને અહીંયાનો વ્યૂ બતાવું. જોવું, અહીંયા બહુ જ મસ્ત વ્યૂ હતો. આમ એટલા બધા માણસો ન હતા, પણ અહીંયા આંબલીનું ખાટી આંબલીના ઝાડ હતા ઘણા બધા, ને આમ બધું બહુ સુમસાન જેવો ઇલાકો હતો. પછી અહીંયા બિલાડીને દૂધ પીવડાવ્યું. પછી આ ખબર નહીં આ ઇજારામાં કંઈક બધા બાંધેલી હતી ચુનરીને એવું બધું. પછી આ હતી તરતબેનની દરગાહ. પછી દર્શન કર્યા અમે અને થોડી વાર માટે હું બેઠા. પછી બધા હું જોતા હતા કે અહીંયા આજુબાજુ બધું શું છે. તો થોડીક વાર માટે એ બધું જોયું. પછી અમે ત્યાંથી નીકળી ગયા. તો રસ્તામાં પણ મસ્ત વ્યૂ હતો, પવનચક્કી ને ખેતર ને આ બધાના પાક મસ્ત નીલા નીલા છમ જેવા લાગતા હતા, અને ઠંડો ઠંડો પવન. સાંજના ટાઈમે પાછા અમે ગયા હતા એટલે મસ્ત મોસમ હતું. પછી પહોંચી આવ્યા અમે પાછા રિટર્નમાં જંગી. તરતપીરનું જે મંદિર છે જંગીથી થોડુંક 2 થી 3 કિલોમીટર આગળ છે. તો પછી અમે રિટર્ન થયા અને રિટર્નમાં આજે અમે જવાના હતા મોરાધામ, જે અમારા જ ગામમાં આવેલું છે. તો અમે જાશું હવે મોરાધામ. તો પહોંચી આવ્યા અમે મોરાધામ. કોણ કોણ મોરાધામ આવી ગયું છે કમેન્ટ કરીને કહેજો મને. અહીંયા આજે બહુ જ ભીડ હતી, કેમ કે આજે રવિવાર હતો એટલે રવિવારના અહીંયા આવી જ ભીડ હોય છે. તો જુઓ, મંદિરનું વ્યૂ એટલું મસ્ત છે ને અહીંયા હવે જ્યારે દિવાળી હશે ને ત્યારે આખો આ બધો સજાવીને રાખશે ફૂલથી મસ્ત. પછી અમે દર્શન કર્યા માતાજીના અને બારે આવીને પ્રસાદી ખાધી. પછી હું અહીંયા બધા ફૂલ જોતી હતી. અહીંયા એટલા અલગ અલગ ટાઈપના ફૂલ હતા ને, અને બધા બહુ જ મસ્ત મસ્ત હતા. પાછા જુઓ, હું તમને બતાવું કેટલા મસ્ત લાગે ફૂલ. મને ફૂલ ને ઝાડ ને બહુ જ પસંદ છે, એટલે હું એક એક ફૂલ ને બધું જોતી હતી કે શેના શેના ફૂલ છે.
હાલો તમને એક વખત આખું જે મંદિર છે એ બતાવી દઉં. તો એ જે હતું એ માતાજીનું મંદિર હતું ને આ બાજુ ગાર્ડન ટાઈપનું છે, જ્યાં ઘણા બધા ઝાડ છે, ફૂલ છે અને ગાર્ડન ટાઈપનું જ છે, જે ફરવામાં આપણને અહીંયા બહુ જ મજા આવે. તો આ એન્ટ્રી છે આ ગાર્ડનની. તો એટલા બધા મસ્ત મસ્ત ઝાડ છે ને કે આમાં આપણને મજા આવે. અને જો હું તમને બતાવું, આ અહીંયા મસ્ત રીતે લખેલો છે, આ જ્યારે અંધારો થાય ને ત્યારે આની લાઇટ ચાલુ થાય ને બહુ જ મસ્ત લાગે પાછું. જો કેટલો મસ્ત વ્યૂ દેખાય છે, સૂરજ બસ આથમવાની તૈયારી હતી. અહીંયા આવીને અમને બહુ જ મજા આવતી હતી. અને તમે પણ અમારી જો અહીંયા ગામની આજુબાજુ રહેતો આવો અને તો તમે એક વખત અહીંયા જરૂર આવજો, તમને બહુ જ મજા આવશે સાચે. તો અમને તો બહુ જ મજા આવી, અમે બહુ જ એન્જોય કર્યું આજે. પછી અમે બહુ ફરતા હતા તો સાંજનો ટાઈમ થઈ ગયો હતો. તો જો અહીંયા બધી લાઇટ ચાલુ થઈ ગઈ હતી, તો અહીંયા અંધારું થાય તો આ કેટલો મસ્ત લાગે. પછી અમે થોડીક વાર બેઠા અને બધાને જોતા હતા. બધા એની ફેમિલી સાથે જ આવ્યા હતા અને એ બધા રમતા હતા. પછી બાકી બધા અમને કીધું હાલો બધે કેટલા ને કયા કયા ફૂલ છે એ બધા જોઈ આવી. તો આ પણ મસ્ત લાગતો હતો ફૂલ, પણ આ શેનો છે ખબર નથી. પણ એને મેં અડ્યો તો એ ફૂલ એ પડી ગયો નસીબ મારા. પછી જો અહીંયા બધા હું જોતી હતી ફૂલ, આ પણ બહુ જ મસ્ત મસ્ત ફૂલ હતા. આ એકના નામ તો મને ખબર નહોતા, અમુકના જ ખબર હતા ખાલી બસ. તો હવે સાંજ થઈ ગઈ હતી એટલે નીકળ્યા અમે ઘરે જવા માટે. તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.